આમોદના પુરશા રોડ ઉપર આવેલી નર્મદા નિગમની જર્જરિત બિલ્ડિંગમાંથી આજરોજ સવારે એક યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. મરણ જનાર યુવાનની આસપાસ લોહીના નિશાન જોવા મળતા પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. લાશ મળી હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. યુવાન જર્જરિત બિલ્ડિંગના પહેલા માળેથી નીચે પડ્યો હોવાનું પોલીસનું અનુમાન છે. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદના મહેશભાઈ બાબુભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 37, હાલ રહે આમોદ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ, મૂળ રહે નોંધણા, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચનાઓ આજરોજ સવારે 7 કલાક પહેલા કોઈપણ સમયે આમોદની નર્મદા નિગમની જર્જરિત બારી બારણા વગરની જૂની કંડમ બિલ્ડિંગના પહેલા માળેથી અકસ્માતે નીચે પથરાવાળી જગ્યા પર પડી ગયો હતો, જેથી તેને આમોદ સરકારી દવાખાનામાં લઈ જતા ફરજ ઉપરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો. આમોદ પોલીસ મથકે બાબુભાઈ શંકરભાઈ વાઘેલાએ ફરિયાદ આપતા પોલીસે અકસ્માત ગુનો નોંધી મરણ જનારનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.